નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. મહારાષ્ટ્રના નંદુરબારમાં પિકઅપ ગાડી ઊંડી ખીણમાં પડી ગઈ. શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી ઊંડી ખીણમાં પડી જતા 8 લોકોના થયા મોત, અનેક લોકો થયા ઘાયલ તેવો અહેવાલ. તો રતલામનું મહાલક્ષ્મી મંદિર નોટોથી ઝળહળી ઉઠ્યું. પૈસા આપનારાઓની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવી રહી છે. કાલિકા માતા મંદિરને પણ ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હતું. ઇન્દોરમાં 3 માળના મકાનમાં ભીષણ આગની ઘટના. 11 વર્ષના છોકરાનું ગુંગળામણથી થયું મોત, અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ. આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ પંચાયત અધિકારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપે કોંગ્રેસને હિન્દુ વિરોધી માનસિકતાની ટીકા કરી. આસામ પોલીસે ઝુબિન ગર્ગના મૃત્યુ પર ભડકાઉ વિડીયો શેર કરનાર એક વ્યક્તિની કરી ધરપકડ. આ વિડીયો OTT પ્લેટફોર્મ પરથી લેવામાં આવ્યો હતો. તેને સંપાદિત કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓનો આજે સંભાળ્યો કાર્યભાર. હર્ષ સંઘવીએ પૂજા વિધિ બાદ ડેપ્યુટી CMનો લીધો ચાર્જ. પ્રફુલ પાનસેરિયા, કૌશિક વેકરિયા, રીવાબા જાડેજા સહિત અનેક મંત્રીઓએ પદભાર સંભાળ્યો. તો નવા મંત્રીઓએ ચાર્જ સંભાળતા જ એક્શનમાં. રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની લીધી મુલાકાત. તો કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના અધિકારીઓ સાથે કરી બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બિહારના પ્રવાસે. બિહારના ગયામાં CMની 2 ચૂંટણી સભા. આજે રાત્રે બિહારથી ગાંધીનગર ફરશે પરત. સાબરકાંઠાના પ્રાંતિજમાં બબાલનો મામલો. પ્રાંતિજના PI રશ્મિન પટેલ સસ્પેન્ડ. ઘટનામાં 70થી વધુ વાહનોને નુકસાન. 110થી વધુ ટોળા સામે ફરિયાદ. દિવાળીને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર. સમયમાં 3 કલાકનો કરાયો ઘટાડો. સાંજે 7:20 વાગ્યા સુધીમાં દોડશે મેટ્રો.